પધારો આમ આંગણે આ પ્રેમથી, પધારો આમ આંગણે આપ પ્રેમથી, કેમ કે પ્રેમ રૂપી પુષ્પોથી સ્વાગત છે તમારું, આ પ્રેમ રૂપી પુષ્પોથી સ્વાગત છે તમારું। स्वागत, वंदन, अभिनंदन, आदाब, सत श्री अकाल। कैसे हैं आपके हाल? तो स्वागत है आपका इस शानदार, झिलमिलाती, अनोखी, मस्तानी, प्यारी सी शाम में, जिसे आप सबके लिए सजाया है खास मातृभूमि परिवार ने। दोस्तों, मिलते तो बहुत है जिंदगी की राह में, लेकिन हर किसी में आप जैसी बात नहीं है। दोस्तों, जिंदगी में कुछ लम्हे खास होते हैं और उन खास लम्हों में कुछ लम्हे बड़े यादगार होते हैं और उन लम्हों को यादगार बनाते हैं आप सब जैसे खास दोस्त। तो एक बार जोरदार तालियां हो जाए आप सबके लिए। હાલ હાલ ખૂબ ખૂબ આભાર। અહીંયા ઉપસ્થિત દરેક વાલી મિત્રો, એ કહેવાય છે કે ગુજરાતીઓનો નશો ચાની પ્યાલીઓમાં હોય છે, ગુજરાતીઓનો નશો ચાની પ્યાલીઓમાં હોય છે, અને આ વિદ્યાર્થીઓના આનંદનો નશો તમારી જોરદાર તાળીઓમાં હોય છે। તો એક વખત આપણે જોરદાર તાળીઓથી અહીંયા ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓને આવકારીએ, અને ત્યારબાદ માતૃભૂમિની આન બાન અને શાન, માતૃભૂમિના આ બાળ પુષ્પો દ્વારા આયોજિત એક બાલ ગીત, એક શાળા દ્વારા શાળા માટે બનાવેલું ગીત અહીંયા રજૂ કરીએ છીએ। તો આપણે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત આ શાળા ગીતને જોઈએ અને નિહાળીએ। शाळा गीत प्रस्तुति, गीतकार जितेंद्र भाई उपाध्याय, गायक नयनबेन पटेल, संगीतकार रणजीत भाई गोहिल तथा रेकॉर्डिंग जयदीप भाई ભૂલાઈ જાય। મારી શાળામાં ઉલ્લાસ અને ઉમંગ વરસે છે, મારી શાળા માતૃભૂમિ, મારી શાળા માતૃભૂમિ। ઓજાશવાડા મારા વર્ગખંડો, મારી શાળાના અદ્ભુત રંગો, मारी शाळा मारी ओळख रे, फिरसे मन नित नव नव ज्ञान रे। मारी शाळाचे ज्ञाननो बगीचो, ए बगीचानो फूल, मारी शाळा मातृभूमी, मारी शाळा मातृभूमी। खिलता खिलखिलात छे, हसता हसता अमे तो भणता, सुख सुविधानो आ भंडार रे, मास्तर पीरसे ज्ञान भरपूर रे। एवन ग्रेड मारा वाला मास्तर थकी लावीने आपे छे, मारी शाळा मातृभूमि, मारी शाळा मातृभूमि। गुरुजनो मारा ज्ञानना भंडार रे, शिकवे उज्ज्वल भविष्यना पाथ रे। डिजिटल दुनियानो पूरतो भंडार रे, प्रगति करता मारी शाळाना वाड रे। मारी शाळाए परीक्षा शिकवे शाणपणाना पाठ, मारी शाळा मातृभूमि, मारी शाळा मातृभूमि। दरेक वर्गो वातानुकूलित छे,
વિજ્ઞાનની પ્રયોગશાળા છે. સ્માર્ટ બોર્ડની સુવિધા છે, મોસાળુને માં પીરસે ભાવ છે. મારી શાળા બધી સુવિધાથી ભરપૂર પીરસે જ્ઞાન અપાર. મારી શાળા માતૃભૂમિ, મારી શાળા માતૃભૂમિ. જ્ઞાનની સાથે ગમતથી ભણાવતા, શિષ્ટાચારના પાઠ શીખવાડતા. પીવા માટે નિર્મળ જળ છે, મારી શાળામાં સુવિધા ભરપૂર છે. અપાર સ્નેહમાં બાંધી આપે ભૂત ભવિષ્યનું જ્ઞાન. મારી શાળા માતૃભૂમિ, મારી શાળા માતૃભૂમિ. આવો બચ્ચો તમે પણ આવો, જ્ઞાનનો મહિમા તમે પણ જાણો. સ્નેહ વંદન મારા થકી સહુને, ધન્ય ધન્ય મારી માતૃભૂમિને. પધારો એમ પાવન શાળામાં, મેળવો જ્ઞાન અપાર. મારી શાળા માતૃભૂમિ, મારી શાળા માતૃભૂમિ, મારી શાળા માતૃભૂમિ. ખૂબ ખૂબ આભાર. ખરેખર એવું કહેવાય છે કે રૂપિયા માટે પાઉન્ડ, રૂપિયા માટે પાઉન્ડ અને ક્રિકેટ માટે ગ્રાઉન્ડ, અને આ કાર્યક્રમ માટે તમારી તાળીઓનો મોટો સાઉન્ડ ખૂબ જ જરૂરી છે. તો ફરીથી એક વખત આપણે જોરદાર તાળીઓથી આ માતૃભૂમિ વિદ્યા ભવનના આ બાળકો દ્વારા રજૂ કરાયેલી કૃતિને આપણે આવકારીએ. અને હજી ઘણા વાલીઓ જે છેલ્લે અંત સુધી ધીરે ધીરે જે કંઈ આવે છે, તો ફરીથી એક વખત શ્રી એલવી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ માતૃભૂમિ વિદ્યા ભવન, કે જ્યાં એક ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થાય છે, આ શાળા અંતર્ગત શાળા સસ્પંદન એક સુવર્ણ અક્ષર આ કાર્યક્રમની અંદર આપ સૌ કોઈને આવકારીએ છીએ. અને કારણ કે આજે એક મહાન તક છે, આજે એક મહાન તક છે. આપણે ભેગા થયા એક લક છે. એકવાર તાળી પાડો જોરથી, કેમ કે હવે આ ખરેખર કાર્યક્રમ શરૂ થવાનો વખત છે. તો જોરદાર તાળીઓથી આપણે આ કાર્યક્રમને આવકારીએ. અને ત્યારબાદ હું વિનંતી કરીશ ધોરણ 7 અને 8ની જે ગણેશ વંદનાની કૃતિ આપણે રજૂ કરવાની છે, તો સૌ પ્રથમ આપણે નિહાળીએ. શરૂ છે. ગુડ ઇવનિંગ. શું તમને ખબર છે અહીં આપણે શા માટે એકત્રિત થયા છીએ? હા, આપણે તો એલવી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃભૂમિ વિદ્યા ભવન દ્વારા આયોજિત ભવ્ય વાર્ષિક મહોત્સવ નિહાળવા માટે એકત્રિત થયા છીએ. હા, તો ચાલો આજના ભવ્ય કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરીએ. ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિશ્યાય ધીમહિ एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. શું તું ગણપતિ વિશે કઈ મહત્વ જાણે છે? હા, શું તું નથી જાણતી? હા, હું તો ઘણું બધું જાણું છું. ગણેશ એ હિન્દુ ધર્મના ભગવાન છે. શિવ અને પાર્વતીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના સ્વામી તરીકે તેને પૂજવામાં આવે છે. હા, અને ગણપતિનું વાહન મૂષક છે. ગણોના સ્વામી હોવાને કારણે તેમને ગણપતિ અને ગણેશ નામે ઓળખવામાં આવે છે. તેઓ દુઃખોનો નાશ કરનારા હોવાથી તેઓ દુઃખોનો નાશ કરનાર
તમામ શુભ કાર્યો કરતા પહેલા આપણે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તે તો આપણી સંસ્કૃતિનો રિવાજ છે. હા, અને એમ કરવાથી ગણપતિ તે કાર્ય પર પ્રસન્ન થાય છે અને તે કાર્ય નિર્વિઘ્ન સફળ નીવડે છે. હા, તો ચાલો આજના ભવ્ય કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરીએ અને જે કૃતિ લઈને આવી રહી છે ધોરણ 7-8 ની વિદ્યાર્થીનીઓ. ધ્યાન રાખજો, તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. થવાનું છે. અને ખરેખર આ માતૃભૂમિ શાળા કે કહીએ તો શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે, જ્યાં ખોદું કૂવો ત્યાં સરિતા નીકળે. જો જનક જેવા આવીને હળ હાકે તો ભૂમિમાંથી હજી પણ માં સીતા નીકળે. અરે હજી ધબકે છે ક્યાંક એવી લક્ષ્મણ રેખા, હજી ધબકે છે ક્યાંક એવી લક્ષ્મણ રેખા કે ત્યાંથી રાવણ જેવા પણ બીતા બીતા નીકળે, ત્યાંથી રાવણ જેવા પણ બીતા બીતા નીકળે. અરે આ ભૂમિ કેવી છે કે હજી પણ વાવો અહીંયા મહાભારત, હજી પણ આ ભૂમિમાં તમે વાવો મહાભારત તો અહીંયા મહાભારતમાંથી પણ શ્રીમદ ભગવત ગીતા નીકળે, શ્રીમદ ભગવત ગીતા નીકળે. તો આવો આપણે નિહાળીએ ધોરણ 7 અને 8ના આ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કૃતિ, જેમનું નામ છે ગણેશ વંદના. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा.
આપણે જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને વધાવીએ અને દરેક વિદ્યાર્થીઓ પોતાના સ્થાન ઉપર અહીંયા આગળ આવી જશે. આપણે એક ગ્રુપ ફોટો લઈશું અને ત્યારબાદ સ્ટેજની નીચે આપણે જઈશું. દરેક વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવી જશે અને ઝડપથી અહીંયા સ્ટેજની વચ્ચે દરેક વિદ્યાર્થીઓ ગોઠવાઈ જશે. ગણપતિ બાપ્પા. ભાઈ, આટલી સરસ મજાની ગણેશ વંદના થઈ, હવે પછીનો બીજો કાર્યક્રમ તમારો કયો છે બતાવો. તો હવે સાહેબ માતૃભૂમિ શાળાના વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો કે જે બાલ ભવનની અંદર અભ્યાસ કરે છે, તો આ વિદ્યાર્થીઓ અહીંયા રજૂ કરે છે મેરે સપને ગીત. પણ એની પહેલા ફરીથી એક વખત મારો અવાજ જ્યાં સુધી પહોંચતો હોય તે પાછળથી પોતાનો હાથ ઊંચો કરશે. જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય, જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય એ વ્યક્તિ પોતાનો હાથ ઊંચો કરશે. ખૂબ સરસ. વાવ, ખૂબ જ સરસ. જોઈને ગણેશ વંદના કેટલી સરસ હતી. આવી કૃતિઓ આગળ પણ થવાની છે. જોજો, છેલ્લે સુધી બેસી રહેવાનું છે. ખૂબ ખૂબ આભાર. અને હવે ખરેખર આ એવા નાના નાના બાળ બચ્ચાઓ, તો એટલા માટે મારે વાલીઓને કહેવું જોઈએ કે खुदा ने जिंदगी दी है तो किस बात का गम है, खुदा ने जिंदगी दी है तो किस बात का गम है, अरे तालियां वही बजाते हैं जिसके हाथों में दम है. તો આપણે જોરદાર તાળીઓથી આ નાના નાના માતૃભૂમિ શાળાના બાલ ભવનના વિદ્યાર્થીઓ કે જે કૃતિ રજૂ કરે છે સપને મેરે, અને ખરેખર આ બચ્ચાઓ પોતાના સપનાઓને સાકાર. મારું ધ્યાન જ ન હતું બેન. શું વિચાર કરી રહ્યો હતો? અરે કઈ નહીં બેન, જવા દે ને. પણ મને તો કે કઈ. તું આ બાળકોને જોઈ રહી છે? હા, જોઈ રહી છું ને. તેઓ કેવા રમી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે, હસી રહ્યા છે. પણ જો તું આ બાળકોને ઊંડાણપૂર્વક જોઈશ ને તો તને તેમણે પોતાના ભવિષ્ય માટે વિચારેલા સપનાઓ જોવા મળશે. અને મારા બાળપણમાં મારું પણ કંઈક સપનું હતું. બસ એટલે જ जब देखता हूँ इन बच्चों को तो अपने बचपन में खो जाता हूँ. कुछ पूरे तो कुछ अधूरे सपनों के बारे में सोचता हूँ. અને ચાહું છું કે એક દિવસ મારું પણ સપનું પૂરું થઈ જાય. भाई, सपना अधूरा है तो क्या हुआ? उन सपनों की उम्मीद तो है. पूरा ना कर पाए चाहे कोई सपना, पर उन सपने को पूरा करने की हिम्मत तो है. भाई, તારું સપનું ભલે ને પૂરું નથી થયું, પણ તને ઉમ્મીદ તો છે ને કે તે એક દિવસ પૂરું થશે. તો આજે આવી રહ્યા છે બાળ ભવનના નાના બાળકો પોતાની કૃતિ સપને રે લઈને. તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમને વધાવીએ કે જે કૃતિ લઈને આવી રહ્યા છે સપને રે. ઓય હાલો. અમારા આ આમંત્રણને માન આપીને પધારેલા સૌ કોઈ મહેમાનો, એમનું ફરીથી એક વખત શબ્દરૂપી પુષ્પોથી અમે એને આવકારીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ. અને હવે આપણે અહીંયા નિહાળીએ છીએ એવા નાના નાના વિદ્યાર્થીઓ કે જે હજી પાપા પગલી કરતા પણ શીખે છે. જે વિદ્યાર્થીઓ ખરેખર આ સ્ટેજ ઉપર પહોંચે છે એ જ એક મોટી સફળતાની વાત છે. તો ચાલો આપણે સૌ કોઈ સાથે મળીને નિહાળીએ આ બાળ ભવનના વિદ્યાર્થીઓનો કૃતિ જેનું નામ છે સપને મેરે. મારે એક નાનો એવો સવાલ પૂછવો છે અને જે કોઈને એનો જવાબ આવડે એ પોતાનો હાથ ઊંચો કરશે. એક નાની એવી એક સવાલ છે અને ધ્યાનથી સાંભળજો કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ખરીદવા જઈએ ત્યારે કાળી હોય, એનો ઉપયોગ કરીએ ત્યારે લાલ હોય, અને એને ફેંકી દઈએ ત્યારે સફેદ હોય. બહુ લાલ નથી લાગતું મારું. ફરીથી એક વખત સવાલ રિપીટ કરું છું. चोरी से छुप छुप के मैंने चोरी से छुप छुप के तिनका चुन के सपना एक बनाया. डोरी से बुन बुन के मैंने डोरी से बुन बुन के टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया. टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया.
को चोटी में बांधूं, कहीं किसी को न दिख जाए। सपने रे सपने रे सपने मेरे, हाथ तेरा कस के पकड़ लूं, साथ साथ तेरे मैं चल दूं, डर तुझे ना किसी से लग जाए। सपने रे सपने रे सपने मेरे, रातों को जग जग के मैंने रातों को जग जग के तारा तारा चुन के सपना एक बनाया। तारा तारा चुन के सपना एक बनाया। सपने रे सपने रे सपने मेरे सच हो जाना रे, हो जाना रे, हो जाना रे। सपने रे सपने रे सपने मेरे सच हो जाना रे, हो जाना रे, हो जाना रे। ला 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 ला। सपने रे सपने रे सपने मेरे, ला 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 ला
ला ला ला ला सपने रे सपने मेरे આપણે જોરદાર તાળીઓથી અમને વધાવીશું અને આ નાના નાના બાળકો અહીંયા ફોટો પડાઈ જાય પછી સ્ટેજની નીચે જશે તો દરેક વિદ્યાર્થીઓ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય, જ્યાં બેઠા છે માત્ર ત્યાં ઊભા થઈ જાય અને પોતાના બંને હાથ આમ ઊંચા કરે અને સામે કેમેરાવાળા અંકલની સામે જોવે અને જોરદાર સ્માઇલ આપે અને આપણે અહીંયા બેઠેલા દરેક વાલી મિત્રો તાળીઓથી અમને વધાવીશું. વેરી ગુડ. હવે બાળકો ધીરે ધીરે નીચે જશે. આ નાના નાના બાળકોએ કેટલી સરસ રીતે સમજાવ્યું કે પોતાના સપના કેવી રીતે સાકાર કરવા. તો જોરદાર તાળીઓ થઈ જાય આપણા નાના નાના બાળકો માટે જેણે આ મસ્ત મજાની એક પરફોર્મન્સ કરી. ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આ નાના નાના બચ્ચાઓ એવું કહેતા હતા કે ફૂલ નહીં પણ પાંખડી બનીને રહેવું છે, ફૂલ નહીં પણ પાંખડી બનીને રહેવું છે, એટલે પાણી નહીં પણ એક ટીપું બનીને રહેવું છે. નથી વહેવું કોઈની આંખોમાંથી આંસુ બનીને, નથી વહેવું કોઈની આંખોમાંથી આંસુ બનીને, અને બની શકે તો આમ જ હોઠો પર સ્મિત બનીને રહેવું છે, હોઠો પર સ્મિત બનીને રહેવું છે. તો ફરીથી યાદ કરાવું, મેં પૂછેલો એ પ્રશ્ન કે એવી કઈ વસ્તુ છે કે જેને ખરીદીએ ત્યારે એ કાળી હોય, કાળી જ, માત્ર કાળી, બીજો અન્ય કોઈ કલર નહીં. ખરીદીએ ત્યારે કાળી હોય, એમને વાપરીએ ત્યારે એ લાલ થાય અને જ્યારે એમને ફેંકી દઈએ ત્યારે એ સફેદ હોય. જો કોઈ વાલીને આવડતો હોય તો પોતાનો હાથ ઊંચો કરશે. અગરબત્તી આન્સર વાળા હાથ નીચે રાખે. અગરબત્તી એનો આન્સર નથી. અન્ય કોઈ આન્સર હોય તો પોતાનો હાથ ઊંચો કરશે. રાઈટ આન્સર. આપણે જોરદાર તાળીઓથી અહીંયા ઉપસ્થિત રહેલા અને આ વાલીશ્રીને આવકારીએ અને ત્યારબાદ આગળની કૃતિ જેનું નામ છે લવ યુ જિંદગી, જેને આપણે નિહાળીએ. શું વિચારે છે? કદર જ નથી. જ્યાં હોય ત્યાં સુસાઇડની જ વાતો થતી હોય છે. લાઈફની તો કોઈને વેલ્યુ જ નથી. હા, પણ તેની માટે આપણે શું કરી શકીએ? આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ અને આપણને જે મળ્યું છે તેનાથી સંતોષ રાખવો જોઈએ. हाँ, चाहे जो भी हो बस मुस्कुराते रहना चाहिए, क्योंकि मुस्कुराने से हमारी लाइफ जो है ना वो और खूबसूरत हो जाती है. જિંદગીમાં ખુશ રહેવું તો જરૂરી છે જ,
અને સાથે સાથે પોતાની જાતને પ્રેમ કરવો પણ એટલો જ જરૂરી છે। हाँ कि किसी ने खूब कहा है, जो अपने आप से प्यार करता हो, अपना खुद का आदर रखता हो, वही दूसरों के प्रति आदर रख सकता है। मैं यानी मेरी जिंदगी ईश्वर के दी हुई सबसे सुंदर गिफ्ट है। बस मुझे तय करना है, मुझे उसे गिफ्ट को तोड़ देना है या सही तरीके से संभालना है या फिर उसे और आगे और सुंदर बनाना है। ईश्वर ने हमें जिंदगी देकर सब कुछ दिया है, क्यों ना हम भी ईश्वर को थैंक यू कह के जिंदगी को कहे लव यू जिंदगी। જિંદગી એક એવી અમૂલ્ય ભેટ છે કે જે તમને તમારા ભગવાન તરફથી મળી છે। આવું દર્શાવવા ઇન્જિનિયર્સ 3G એકેડેમીના બાલ ભવનના નાના નાના ભૂલકાઓ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છીએ। તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમનું સ્વાગત કરીએ। जो दिल से लगे उसे कह दो हाय 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 हाय, जो दिल ना लगे उसे कह दो बाय 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 बाय। आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय। जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय। लव यू जिंदगी, लव यू जिंदगी, लव यू जिंदगी, लव मी जिंदगी। कभी हाथ पकड़ के तू मेरा चल दे, कभी हाथ छुड़ा के मैं तेरा चल दूं। मैं थोड़ी सी मूडी हूँ, तू थोड़ी सी टेढ़ी है, क्या खूब ये जोड़ी है तेरी मेरी। आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय। जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय। लव यू जिंदगी, लव यू जिंदगी, लव यू जिंदगी, लव मी जिंदगी। ખૂબ ખૂબ આભાર। ઓકે, વેરી ગુડ, ફાઇન, ચાલો વાસ છે। તો આપણે જોરદાર તાળીઓથી હવે આગળની કૃતિને નિહાળીએ, જેમનું નામ છે વિઠ્ઠલ માવલી। આજના યુગમાં તો ભગવાનને કોઈ યાદ જ નથી કરતું। ભગવાનની ભક્તિ માટે કોઈ પાસે સમય જ નથી। ભગવાન છે કે નહીં તે પણ નથી ખબર। અરે આ તો શું બોલી રહી છે? ભગવાન તો છે જ। હા, મને તો ખબર છે કે ભગવાન છે, પણ આ દુનિયામાં અમુક લોકોને તો વિશ્વાસ જ નથી થતો। સમજાવ, ભગવાન છે? જો હું તને એક વાત કહું, એક સમય એવો હતો કે ભક્ત ભગવાનની ભક્તિમાં એટલો વ્યસ્ત અને મસ્ત રહેતો કે તેના પોતાના પરિવાર કે પોતા સગા દીકરાની પણ પરવા કર્યા વગર તે ભક્તિમાં લીન થઈ જતો।
જેનું એક ઉત્તમ ઉદાહરણ એટલે ભક્ત ઘોડા કુંભાર, જેના વિશે આપ સૌ જાણતા જ હશે. શું તું જાણે છે? હા, હું થોડુંક જાણું છું. ભેડી આસમાનથી ધ્વજા વિષ્ણવાची उभी पंढरिया नादावली. तुझे नाव ओठी, तुझे रूप ध्यानी, जीवाला तुझी आशा लागली. साच्या जगाची बळी तू, आमच्या लेकराची तू विठू मावली. तरडे ડોકી ગામમાં ઘોડા કુંભાર નામના વિઠ્ઠલ માવલીના ભક્ત રહેતા હતા. તેઓ ગળા બનાવવાનું કામ કરતા હતા. જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં તેમની પત્ની તેમના પુત્રને મૂકીને પાણી લેવા જતી હતી. તેમની પત્ની હંમેશા પાંડુરંગાના ભજનમાં લીન રહેતી હતી. એક દિવસ જ્યાં તેઓ ગળા બનાવવા બેઠા હતા ત્યાં તેમનો પુત્ર અજાણતા માટીની અંદર આવી પહોંચે છે અને શું આગળ તો બોલ. હવે હું તને બોલીને નહીં પરંતુ એક કૃતિ દ્વારા સમજાવીશ. વિઠ્ઠલ માવલી ગીત પર કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 5-6 ના વિદ્યાર્થી, જેને આપ સૌ નિહાળીએ. यह कहानी एक विट्ठल भक्त गोरा कुंभार की है. अवतरी रंग रूप है विठ्ठल विठ्ठल माऊली भीवरे चेतिरी निज सुख है विठ्ठल विठ्ठल माऊली युगे युगे विठे भरी शोभे कर छटावरी गरुडावरी आला माझा कानडा कैवारी सावळा माझा राजा अरे वाह, आज तो माँ बेटे दोनों विट्ठल की आरती में आए हैं. कुछ समय उस विट्ठल को भूलकर घर परिवार में ध्यान दे दे तो आपकी बड़ी कृपा होगी. विट्ठल भी तो हमारे परिवार का हिस्सा है. हाँ हाँ, तो परिवार के सारे सदस्यों से मिलने का समय बराबर बराबर बांटना चाहिए ना. देखो, इस विट्ठल ने तुम्हें मेरी अर्धांगिनी के रूप में चुना और ये नन्हा बालक भी उसी विट्ठल की ही देन है. हाँ हाँ, विट्ठल की ही देन है. तो उसी विट्ठल का प्रसाद समझकर कभी लीजिए ना अपने हाथों में, कभी अपने गोद में बिठाकर खिलाइए ना इसको. यदि आप सारा लाड प्यार उस विट्ठल पर ही न्योछावर कर दोगे तो इस नन्हे विट्ठल के हिस्से में क्या आएगा? ये गीली मिट्टी. विट्ठल, अब दोनों विट्ठल को आप ही संभालिए. मुझे कुएं से पानी लेने जाना है, ध्यान रखिएगा. आज अपने विट्ठल के लिए मटका बनाऊंगा और प्रतिदिन उस मटके में पानी भर के अपने विट्ठल को स्नान कराऊंगा. तुला साथ आली तुझ्या लेकरांची अलंकापुरी आज भारावरी वसावारीचा घेतला पावला निया वाळवंटी तुझी सावली गळा भेट घेण्या भिनेची निघाली तुझ्या राम घोषात इंद्रायणी.
बिताओ तुम। अब तेरी बच्ची को अब तेरे पैरों तले नोच कर भी होणारा होताला जाणारा जाताला मागे तू फिरू नको उगाच सांडून खैराची संगत खोट्याची धरू नको होणारा होताला जाणारा जाताला मागे तू फिरू नको उगाच सांडून खऱ्याची संगत खोट्याची धरू नको येईल दिवस तुझाही मानसा जिगर सोडू नको तुझ्या हाती आहे डाव सारा इसार गजल कालची रे देवा काळजी रे माझ्या देवा काळजी रे देवा काळजी रे माझ्या देवा काळजी रे सोबती रे तू तुझाच अन तुला तुझीच साथ शोधुनी तुझी तू वाट चाल एकला दे जरा उशीर सोडतोस काय धीर आग संपदा पहाट होईल हो देवा काळजी रे माझ्या देवा काळजी रे धन्य है तू गोरा, तूने इतनी कठिन परिस्थिति में भी अपने विट्ठल का साथ नहीं छोड़ा। तुझ जैसे भक्त पर हमें गर्व है। तुम भी धन्य हो माते जो अपने पुत्र के लिए भगवान तक से लड़ने को तैयार हो गई। जैसे शांति के लिए उसका पुत्र है वैसे ही मेरे लिए है और कोई अपने पुत्र को दुखी नहीं देख सकता। मेरा बच्चा विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 હવે તને ખબર પડી હું શું કહેવા માંગતી હતી તો વિઠ્ઠલ માવલી કૃતિને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ શરૂ હતું ખેલાડી છે ન તો કોઈ હીરો છે ન તો કોઈ નેતા છે કે ન તો કોઈ મંત્રી છે પણ હા તે ચોક્કસ મારા પરિવાર અને મારા દિલના હીરો છે એ વ્યક્તિ એટલે મારા વહાલા પપ્પા જેના વગર મને મારી દુનિયા અધૂરી લાગે છે એવા મારા પપ્પા પપ્પા વિશે તમને શું કહું કહીએ એટલા શબ્દો ઓછા પડી જાય છે કંધો પે ઝુલાયા કંધો પે ઘુમાયા कंधों पे झुलाया कंधों पे घुमाया एक पापा की बदौलत ही मेरा जीवन खूबसूरत बन पाया આપણા ઘરની વનમેન સરકાર એટલે પપ્પા આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા પપ્પાની મહાનતા કોઈ કવિ લેખક કે વિવેચકોની મોહતાજ નથી બસ એટલે જ પપ્પા મહાન છે તો આવા પપ્પા થીમ પર ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ અને તેમના હીરો તેમના પપ્પા તો જોરદાર તાળીઓ એમની માટે તાળીઓ તો ભરપૂર હોવી જ જોઈએ છે તો છલકતો જાય છે લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે તૂટીને હો વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં મારા શ્વાસ છૂટી જાય પણ
पापा पगली ते कीधी जालीने मारो हाथ जीवनी ढगली में आखी राखी छे तारे काज मारा तेरी मेरी ऐसी जुड़ गई कहानी कि जुड़ जाता जैसे दो नदियों का पानी। मुझे आगे तेरे साथ बहना है, जाना तुम्हें तो है ये बात जानी कि ये जिंदगी कैसे बनती सुहानी। मुझे हर पल तेरे साथ रहना है, तुम कुछ अधूरे से हम भी कुछ आधे, आधा आधा हम जो दोनों मिला दे तो बन जाएगी अपनी एक जिंदगानी। ये दुनिया मिले ना मिले हमको, खुशियाँ भगा देगी हर गम को। तुम साथ हो फिर क्या बाकी हो, मेरे लिए तुम काफी हो, मेरे लिए तुम काफी हो, मेरे लिए तुम काफी हो। आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल, तू जो मिला तो हो गया सब हासिल। हाँ मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल। શબ્દ બહુ નાનો છે પણ અર્થ બહુ મોટો છે કે જે દીકરીને પરણાવવામાં અને દીકરાને ભણાવવામાં, દીકરીને પરણાવવામાં અને દીકરાને ભણાવવામાં જે આખી જિંદગી કાળી મજૂરી કરે છે ને સાહેબ, એનું નામ છે એક બાપ. સાહેબ પિતાની હાજરી એ સૂરજ જેવી હોય છે કે સૂરજ. વાલીશ્રીઓ પ્લીઝ ઉપર આવો, જો એક ગ્રુપ ફોટો પાડવાનો છે. કુલદીપભાઈ, વાલીશ્રીઓનો એક ગ્રુપ ફોટો લેવાનો છે બાળકો સાથે. હેલો એવરીવન, વી આર હિયર. જાઓ સાથે. હા બધા નજીક ઊભા રખાય. તો સાહેબ એક પિતાની હાજરી સૂરજ જેવી હોય છે કે સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો સૂરજ ના હોય તો આપણા જીવનમાં અંધારું છવાઈ જાય છે. ખિસ્સા ખાલી હોવા છતાં મેં એને કદી ના પાડતા નથી જોયા.
ખિસ્સા ખાલી હોવા છતાં મેં એને કદી ના પાડતા નથી જોયા. સાહેબ, પિતાથી અમીર વ્યક્તિ મેં આ દુનિયામાં ક્યાંય નથી જોયા. તો જોરદાર તાળીઓ આપણે શરૂ રાખીશું. आप मेरा वह गुरु है जो कोई भी कभी भी नहीं तोड़ सकता. सपने तो मेरे थे पर उन सपनों को पूरा करने का रास्ता कोई और ही दिखाया जा रहा था और वह थे मेरे पापा. बेमतलब इस दुनिया में वही हमारी शान है. एक शख्स के वजूद की पहली पहचान ही पिता है. मुझे रख दिया छाँव में, खुद जलते रहे धूप में. मुझे रख दिया छाँव में, खुद जलते रहे धूप में. मैंने देखा है कैसा फरिश्ता अपने पिता के रूप में. हम मंदिर में जाकर उन मूर्तियों की ओर देखते हैं जिसे हमने बनाया. हम मंदिर में जाकर उन मूर्तियों की ओर देखते हैं जिसे हमने बनाया, पर घर में उन मूर्तियों की ओर नहीं देखते जिन्होंने हमें बनाया है, और वह है हमारे माता पिता. આ ભાગદોડની લાઈફમાં શું કોઈની પાસે સમય છે? તે છતાં પણ પોતાના બાળકનો જોશ અને ઉત્સાહ વધારવા માટે આ ડાન્સમાં ભાગ લઈ પોતાના બાળકનો જોશ અને ઉત્સાહ વધારવા માટે આ ડાન્સમાં ભાગ લઈ આપણા કાર્યક્રમનો એક ભાગ બન્યા. પોતાના અન્ય કામોમાંથી પણ પોતાનો કિંમતી સમય કાઢી આ ડાન્સની પ્રેક્ટિસ માટે આવ્યા. તે બદલ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓનો વાલીશ્રી માટે દિલથી એકવાર જોરદાર તાળીઓ. યાર દીપ, અત્યારે જ મારો ફોન એક છોકરો ચોરીને ભાગી ગયો. અરે યાર, કેવો સમય આવી ગયો છે. નાના છોકરાઓ પણ ચોરી કરવા લાગ્યા છે. પહેલાના સમયમાં કોઈ પણ લોકો કોઈ બીજી વ્યક્તિને વસ્તુને પૂછ્યા વગર અડતા પણ ન હતા. હા ભાઈ, તારી વાત ખરેખર સાચી છે. જોને આ બાળકો આટલી નાની ઉંમરે પણ સિગરેટ અને આલ્કોહોલનું વ્યસન કરે છે. ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે. હા ભાઈ, એકદમ સાચી વાત છે. ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે. તો હવે આનો અંત કોણ લાવશે? શું તે સાંભળ્યું નથી? આનો અંત ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કી અવતાર દ્વારા થશે. શું તું મને ભગવાન કલ્કી વિશે વધુ જણાવી શકે? હા, તો ચાલ હું તને વધુ જણાવું. ભગવાન કલ્કી, જે નકળંક નામથી પણ ઓળખાય છે, તેમના પિતાનું નામ વિષ્ણુયશ અને માતાનું નામ સુમતિ હશે. શું તમારે પણ આવી જે કૃતિ જોવાની ઈચ્છા છે? હા કે ના? તો ચાલો, આવી જ કૃતિ સાથે આવી રહ્યા છે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ. તો આપણે સૌ તેની કૃતિને શાંતિથી નિહાળીએ.